Zoom करना है चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश या आसमान में छोड़ दिए हैं नल खुले कहीं हम जैसे देखें ये जहां वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ वक्त जरा फैलाओ रंग में बिखराओ चलो 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 नए ख्वाब बुन ले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले भला मछलियां भी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना सोचो सूरज रोज नहाए या बाल भिगोके ये बुद्धू बनाए हमें ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे खुद के सोचे आओ वक्त जरा फैलाओ रंग में बिखराओ चलो 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 नए ख्वाब बुन ले मस्ती में Did y'all enjoy that? I told you it'll be fun. Our next performance isn't any short of that. It's going to be a drama, or like you would like to say, natak. This natak, let me tell you a little bit about it. They talk about NRIs going to India to get married. Well, this is a reverse. This is a reverse role. We're going to talk about some modern day issues with, also deal with immigration. They were talking about it backstage and it seems a lot of fun. So let's give them a round of applause after they get to sit. आगे नहीं बोला मैं ऊपर बात I think wireless को तो लावा ना स्पीकर पाए ना सामने हमने खबर पड़े कि म्यूजिक खसकता है हमने म्यूजिक सम्राट ना तो टमाटर में All right, they're going to be starting now, so let's give them a round of applause.
આજકાલ કોઈ સમાચાર સારા સાંભળવા મળતા નહીં. લખે છે ભાઈ કી સાલી પગાકર લે ગયા એક ભાઈ. હવે આ તો કઈ સમાચાર હશે. આજુ લગે છે પાકિસ્તાનની અંદર એક બધું કાર બોમ્બ 40 જણાના મૃત્યુ. હવે એને તો કોણ બચાવવા આવશે? જવા તમે Ravi? What's the problem? What happened? You got any problem? કાકા તમે એનઆરઆઈની જે પૂરી અંગ્રેજીમાં બોલો છો તો દેશી છે ગુજરાતીમાં વાત કરો ને. સારું હવે બોલ શું થયું? અરે શું કહું મારા ઘરવાળાને થાકી ગયો એક પણ સારી છોકરી બતાવતા જ નથી જે પણ બતાવે મને પસંદ નથી એટલે તારા ઘરવાળાએ તારા માટે કોઈ છોકરી જોઈ રાખી છે? હા તમને ખબર છે ને 2 મહિના પહેલા ઇન્ડિયા ગયો તો છોકરીઓ પણ જોઈ પણ એક પણ પસંદ ના આવે ત્યારે ખબર ક્યારે છોકરી મળશે કે નહીં. હવે એક છોકરી માટે જોવા માટે હું ઇન્ડિયા કેવી રીતે જઉં અને એવું પણ બની શકે છે કે હું ઇન્ડિયા જાઉં અને પ્રેસિડેન્ટ ઓબામા અહીંયા ઇમિગ્રેશનનો કાયદો જ નથી કાઢ્યો. એ વાત બરોબર. તો બાજુ ક્યાંનો ક્યાં જઈ પડું કામ કેવી રીતે આવું? પણ તારે છોકરી માટે ઇન્ડિયા જવાની ક્યાં જરૂર છે? આપણા પ્રેસિડેન્ટ છે અનિલભાઈ કઈ એમને પૂછ આ ઇન્ટરનેટ ક્યારે કામમાં લાગશે? આ ઇન્ટરનેટ ઉપર છે ને જો સાથી.com, જીવનસાથી.com, પ્રોફાઇલ.com આ બધી જ વેબસાઇટો આપેલી હોય છે. એમાં બધી જ વિગતો હોય છે. પછી તારે ઇન્ડિયા જવાની ક્યાં જરૂર છે? સાથી.com, પ્રોફાઇલ.com આ શું છે? અને એ ખબર નહીં જો આ બધી .com પર છે ને છોકરાના વાલીઓ કે છોકરી પોતે એને બધી જ વિગતો અંદર મૂકેલી હોય. એનું નામ, સરનામું, એનું કદ, વજન, એને શું શોખ છે અને શું શોખ નથી, કેવો મૃત્યુને જોઈએ છે એ બધું જ આપેલું હોય છે. પછી તારે બધું વિદ્યા જવાની ક્યાં જવું છે? કે આ બધું કોમર્શિયલ લાગે છે. શું આપણે પ્રોફાઇલ જોઈ શકીએ? કેમ તારે હમણાં જોઈ? ચાલ હમણાં બતાવું મને. જો કાકા તમને આ બધું કેવી રીતે ખબર? તમે પણ છોકરી જોઈ રાખ્યો કે શું? એનું નામ છે ચાંદની મહેતા, રહે છે ચંપા ગલી, વલસાડ. અને લાગે તો સાંભળી પણ સારું લાગે છે કે પોતે ચંદ્રમોહિની જેવી છે. ચંદ્રમોહિની ખબર ના પડે મને ગુજરાતીમાં સમજાવો ને. ચંદ્રમોહિની જેવી એટલે ચાંદ જેવી ગોરી ગોરી, એના નામ જેવી. આગળ તો શું લખ્યું? ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ, અને મૂડ આવે તો ગુજરાતી પણ બોલી લે. અને પછી લખે છે ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ, courteous, simple and open-minded with respect for elders. ગુજરાતીમાં સમજાવો. એટલે એમ કે જો એ વડીલોનું જ્યારે માન રાખશે ત્યારે ઓપન માઇન્ડેડ નહીં હોય, અને જ્યારે ઓપન માઇન્ડેડ હશે ત્યારે વડીલોનું માન નહીં રાખે. વડીલો તરફ જોશે પણ નહીં. શું કહો છો? આ છોકરી ઓપન માઇન્ડેડ છે અને મોટાઓનું માન પણ રાખે છે. આવું કેવી રીતે બની શકે? બની શકે. મેં કીધું તો ખરું હમણાં કે જ્યારે વડીલોનું માન રાખશે ત્યારે ઓપન માઇન્ડેડ નહીં હોય, અને ઓપન માઇન્ડેડ હશે ત્યારે વડીલોનું માન નહીં રાખે. તમે કશું પણ કહો કાકા, મને આ મગજમાં ઉતરતું જ નથી. એટલે તને એમ છે કે આ છોકરી ડ્યુઅલ પર્સનાલિટી વાળી છે. એટલે એમ કે તને એમ છે કે આ ડબલ ડોલકી વાળી. મને તો સિંગલ પર્સનાલિટી વાળી જ ગમે. આ ડ્યુઅલ પર્સનાલિટી વાળી તો જરાય રસ નથી. હા રમેશ, રમેશ, આ તું કોઈ એવી છોકરીને જાણે છે કે જે ઓપન માઇન્ડેડ પણ હોય અને વડીલોનું માન પણ રાખતી હોય? ખરેખર? હા છે તારી પાસે? શું કીધું? શું કીધું? નાટકમાં કામ કરે. ના ના ભાઈ, મારે નાટકમાં તું રહેવા દે હમણાં હવે, પછી વાત કરું છું. ઓકે ઓકે, જવા દે.
લખે છે એનું નામ રજની બાળા. રજની બાળા છે. લખે છે પોતે એક સિમ્પલ છોકરી છે અને એવા જ કોઈ સિમ્પલ છોકરાની તલાશમાં છે અને જેનું બહુ મોટા સપના ના હોય અને સિમ્પલ અને સાદું જીવન. લાગે તારા જેવું જ. મારા માટે થયું છે. આગળ આ એ કહે છે એનું બ્લડ ગ્રુપ છે બી નેગેટિવ અને એને વાંચવાનો તારા ટીવી જોવાનો અને મ્યુઝિક સાંભળવાનો ભારે શોખ. એ જ શોખ છે. આજકાલના છોકરીઓને ટીવી જોવાનો મ્યુઝિક સાંભળવાનો કેવો શોખ છે? ચાલો એમાં કઈ કરવાનું નહીં. ટીવી જોવામાં કાઉચમાં બેસી જવાનું શાંતિથી. ટીવી 4-5 કલાક શાંતિથી નીકળી ખાવા પીવાનું બધું ત્યાં. તો અરે મેં સાંભળ્યું છે કે આજકાલ છોકરીઓને વાંચવાનો અને ઇન્ટરનેટ પર 3-4 કલાક બેસી રહેવાનો અને ફોન લઈને SMS ટેક્સિંગ કરવાનો ખાસો શોખ. તારી વાત બરોબર છે. મારી બાજુમાં ફેમિલી રહે છે ને બીજી છોકરી આખો દિવસ કોમ્પ્યુટર પર સર્ફિંગ જ કરતી છે. સર્ફિંગનું પત્યું નથી એ ફોન લઈને ત્યાં ટેક્સિંગ કરતી હશે ત્યાં પછી એના ફ્રેન્ડ જોડે વાતો અરે બાબા મતલબ બગડે. તારે તો સારું છે ને કે આને ટીવી જોવાનો અને મ્યુઝિક સાંભળવાનો શોખ છે. તારે તો પૈસા આમાં પસંદ. ઓકે ચાલો આપણી જોડે બીજી બહુ પ્રોફાઇલ છે. બરોબર હિરોઈન જેવી લાગે છે ને આપણી હિરોઈન. નામ બી ભૂલી ગયો યાર. અનુષ્કા શર્મા. અનુષ્કા શર્મા જેવી લાગે છે. નામ મોના અને એની ફિગર છે 32 અને 36. હા જો એના જેવી જો એના My name is Monica. બધા પ્રેમથી મને મોના કહીને બોલાવે. અને મેરેજ વિશેનું માનવું છે મેરેજ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટુ રિકાઇન્ડેડ હાર્ટ. ખબર ના પડે એટલે એમ કે લગ્ન તો વગર શરતે બે જીવોને જોડવાની એક સંસ્થા છે. શું વાત કરો આ તો તમે બહુ સરસ કહ્યું. હા એટલે મતલબ એમ કે બે વ્યક્તિ સુખમાં અને દુઃખમાં સાથે રહે જીવનભર. વાહ વાહ તો તમે બહુ સરસ કહ્યું. લગ્નનો ખરો મતલબ તો મને આજે જ સમજાયો. હા નવી શાયરી કરતી છોકરીઓ મને બી બહુ પસંદ છે. આપણે જો તને પસંદ પડી હોય તો આપણે ફોન લગાવીએ. હા એનો નંબર છે 1800. અરે તો ટોલ ફ્રી નંબર મૂકેલો છે યાર. કરવો હા તારા તો ફોનના પૈસા પણ બચી જશે. ફોન લગાવી ફોન લગાવી સ્પીકર અમુક 0 call Mona. All the lines are busy. Please dial after some time. इस रात की सभी लाइनें व्यस्त हैं. कृपया थोड़ी देर बाद फोन डायल करें. આ ફોનની બધી લાઈનો વ્યસ્ત છે. કૃપા કરીને થોડી વાર રહીને કોલ કરો. ધન્યવાદ. મોજાજીની લાઈન કેસી આવે છે? ફરીથી ટ્રાય કરીને આગી રીતે ભાગી 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 ભાગી
વાત કરશું ફોન કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે 1-800 કોલ મોના ફોન નંબર ડાયલ કર્યો છે. તમને જો તમારી વ્યક્તિનો નંબર ખબર હોય તો આ સંદેશ દરમિયાન તમે ત્યારે દબાવી શકો છો. કૃપયા કરીને ધ્યાન આપો, અમે અમારા વિકલ્પ બદલી કાઢ્યા છે. ધ્યાનથી બધા વિકલ્પ સાંભળો અને યોગ્ય લાગે તે વિકલ્પ દબાવો. વિકલ્પ એ, જો તમે પોતે જ માતા પિતા હોય અને આ છોકરી એટલે કે મોનાજી જોવા માંગતા હોવ તો દબાવો 1. વિકલ્પ 2, જો તમે પોતે જ મૂર્તિયા હોવ તો દબાવો 2. વિકલ્પ 3, તમે જો પહેલી વાર ફોન કર્યો છે તો દબાવો 3. માફ કરજો, અત્યારે અમે નવા મૂર્તિયાઓની અરજી સ્વીકારતા નથી. કૃપા કરીને કુંડળી દબાવીને બધા વિકલ્પમાં પાછા જાઓ. જો તમે તમારા નવા મૂર્તિયાઓની અરજી મોકલી આપી હોય અને ગાણાની જેમ રાહ જોતા હો તો વિકલ્પ પસંદ કરો 4. જે પણ મૂર્તિયાઓ સગાઈ કરવા માટે તૈયાર હોય એ વિકલ્પ પસંદ કરે 5. અને જો મૂર્તિયાઓ સલાહકાર પાસે પહોંચવા માંગતા હોય તો દબાવો 6. અને આટલું સાંભળ્યા પછી પણ જો તમને હજી આશા બચી હોય તો કૃપયા કરીને ફોન બરોબર પકડી રાખો અને ઉભા રહો. હેલો સર, હું રવિ બોલું છું. મોનાજીની વિગત જોઈ અને એની વિગતો જોઈને તો એને પણ એકદમ ભીના થઈ ગયો. ઊંચા વિચારો છે. જ્યારથી એના વિચારો સાંભળ્યા છે ત્યારથી એના ગળાનું પ્રેમમાં પડી ગયો અને હું પણ એના જેવું જ વિચારવા લાગ્યો. મેરેજ ઇઝ ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટુ રિકાઇન્ડેડ હાર્ટ્સ. કે લગ્ન બે દિલોને જોડવાની સંસ્થા છે. વાહ વાહ, શું ઊંચા વિચારો છે. શું મોનાજી જોડે વાત કરી શકું? માફ કરજો, તમે થોડા મોડા પડ્યા. મોનાજીના લગ્ન હમણાં જ થઈ ગયા. મોનાજીના લગ્ન થઈ ગયા? ક્યારે? કોની સાથે? કોણ છે ભાગ્યશાળી વ્યક્તિ? હું જાણી શકું કે તમે કોણ બોલી રહ્યા છો? તમને એ જાણીને આનંદ થશે. એ ભાગ્યશાળી વ્યક્તિ હું જ છું. ખરાબ છે. આપણે કોઈ બીજી વખત ગોપાલ લઈશું. માઇક સિસ્ટમમાં જો થોડો એનો અવાજ મસ્ત આવે ને એ નીચે